બોલો દાદા, શું કામ હતું? હા દાદા, તમે થોડી વાર બેસો, હું હમણાં ચા બનાવીને લાવું. હાલો દાદા. ના દાદા, મને ભૂખ નથી લાગી. હા દાદા, સ્કૂલે જવાનું છે ને? તમે 2 મિનિટ બેસો, હું હમણાં કાસ્કો લઈને આવું. હાલો દાદા કાસ્કો, મને માથું ઓળાવી આપો, પછી હું સ્કૂલે જાઉં. દાદા, આ તમે કયું ગીત ગાવ છો? હા, મને ખબર પડી ગઈ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ જ ગીત ગાવ છો ને તમે? હવે બોલો દાદા, શું કામ છે? અચ્છા, પગ દુખે છે, બામ લઈ આવું એમ ને? લાવો દાદા, હું લગાવી આપું, તમે ખોટું લપેટા કરશો. પગ લાંબો કરો. શું છે દાદા, અહીં જ તો બેઠી છું. દાદા, તમારે આશીર્વાદ આપવા હોય ને તો હું જ્યારે પહેલા નંબરે પાસ થાઉં ને ત્યારે આપજો. હા દાદા, હું જ્યારે મોટી મેડમ બની જઈશ ને ત્યારે તમને શેઠ જેવા કપડાં પહેરાવીશ.
છોકરી ઓ ઉભે મારે કામ છે તાર ઓય છોકરી એ ક્યાં જાવ ક્યાં કોને કેમ આવ્યા આપણે જે ગામથી આવ્યા છે ને એ ગામથી બેઠી છું કયું ગામ મને મારું ગામ યાદ નથી મને પાછા મૂકી જાવ ને એ તો દેશે ઉતર મારે એ કઈ કરવું નથી હાલો હાલો અરે બેટા શું થયું કેમ રડે છે અંકલ મને નથી ખબર કે હું કયા ગામથી આવી છું પણ હું છે ને એક ટેમ્પામાં આવી હતી પણ અહીંયા પહોંચી ગઈ ભાઈ શું થયું છે કેમ આ છોકરી રડે છે બેન એ તો મને ખ્યાલ નથી પણ હું આ રસ્તામાંથી નીકળ્યો હતો ને તો આ રડતી ઊભી હતી છોકરી જો એટલે હું ઊભો રહ્યો હવે એ કહે છે કે કયા શહેરથી આવે એને ખ્યાલ પણ નથી બેટા રડ નહીં છાની રહી જા તારી સાથે શું થયું છે એ મને કે હે ભગવાન હા તો ભારે થઈ ગઈ તું કયા શહેરમાંથી આવે છે એ પણ તને નથી ખબર ના મને શહેરનું નામ પણ નથી યાદ કારણ કે હું અને દાદા નવા હજી શહેરમાં રહેવા આવ્યા હતા બેટા તું ચિંતા ન કર બધું સરખું થઈ જશે અત્યારે તું મારા ઘરે ચાલ મારી સાથે
પૂજા બેટા પાણી લાવતો. હા આંટી લાવી. બેટા તું મારા ઘરે આવીને એને આજકાલ કરતા 15 વર્ષ વીતી ગયા. 15 વર્ષ પહેલા તું મને રોડ પરથી મળી હતી અને ત્યાંથી હું તને મારા ઘરે મારા નહીં પણ આપણા ઘરે લઈ આવી હતી. આંટી મને હજુ એ ગોઝારો દિવસ યાદ છે, જે દિવસે હું એક રિક્ષામાં છુપાઈને આ શહેરમાં ભૂલથી આવી ગઈ હતી. બેટા હજુ સુધી તને તારા શહેરનું નામ નથી યાદ આવ્યું? નહીં આંટી, મને કંઈ યાદ નથી આવતું. એ વખતે અમે એ મોટા શહેરમાં નવા રહેવા આવ્યા હતા. મને યાદ નથી કે મારા દાદા મને ક્યાં લઈને આવ્યા હતા. આંટી મને એક ચિંતા વારંવાર સતાવે છે. મારા ગયા પછી મારા દાદાનું શું થયું હશે? એમની સંભાળ કોણ લેતો હશે? એ અત્યારે જીવિત પણ હશે કે નહીં? બસ બેટા તું રડીશ નહીં. જો તારા અને તારા દાદાના નસીબમાં પાછું મળવાનું લખ્યું હશે તો તમે જરૂર પાછા મળશો. જરૂર પાછા મળશો. આંટી મને હવે ભરોસો નથી કે હું મારા દાદાને ફરીથી મળી શકીશ. મારે ને એમને બહુ છેટું પડી ગયું છે. અરે બેટા તું ચિંતા ના કર, આવી રીતે હતાશ ના થા. અને બેટા આવી બધી ઘટના તો ડગલે ને પગલે બનવાની જ છે. સાવ શાંત થઈ જા અને હું શું કહું છું ને એ સાંભળ. બેટા કાલે મારો જન્મદિવસ છે અને તને તો ખબર જ છે કે હું મારા જન્મદિવસના દિવસે ઘરડા ઘરમાં જઈને આ ઘરડા લોકોને જમાડું છું, દાન પુણ્ય કરું છું. તો તું મારી સાથે આવીશ ને કાલે જમાડવા માટે? હા હા આંટી, હું જરૂરથી તમારી સાથે આવીશ. ભગવાન કરે કદાચ કોઈ ઘરડા ઘરમાં મને મારા દાદા મળી જાય. બેટા અહીંયા જ છે જે વૃદ્ધાશ્રમ કહું છું ને એ. શું થયું બેટા? આંટી મને લાગે છે કે મારા દાદા આટલામાં ક્યાંક છે. અરે અરે બેટા એવું કઈ નથી. એ તો તું તારા દાદાને બહુ પ્રેમ કરે છે ને એટલે તને ભણકારા વાગે છે. દાદા 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 તમે અહીંયા? દાદા ઓહો હું તમારી પૂજા પૂજા દાદા. બેટા આજ તારા દાદા છે? હા આંટી આજ મારા દાદા છે. અરે આપણે અહીંયા રસ્તા ઉપર નહીં
ઘરે જઈને વાત કરીએ. દાદાને ઘરે લઈ લે. ચાલો. દાદા આવો આવો મારી સાથે. આવો આવો અંદર. અરે ઉપર બેસો, નીચે નહીં. દાદા દાદા તમે ક્યાં હતા? દાદા હું 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 તમારી નાની દીકરી પૂજા. હું પૂજા છું. હા દાદા હું એ જ પૂજા છું. રડો નહીં દાદા. નહીં નહીં દાદા, હવે હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. પૂજા બેટા, મેં તને કીધું હતું ને કે તારા અને તારા દાદાના નસીબમાં જો કદાચ મળવાનું લખ્યું હશે ને તો તમને વિધાતા રોકી નહીં શકે. દાદા હું ખોવાઈ ગઈ હતી ને, પછી એ આંટીએ જ મને એમના ઘરે રાખીને મોટી કરી છે. અરે દાદા, તમારે મારો આભાર ન માનવાનો હોય. અરે તમે તો વડીલ સમાન છો, મારા બાપ સમાન છો. અને હા, બીજી વાત એ, તમારે અને પૂજાએ આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું, મારી સાથે જ રહેવાનું છે અહીંયા. હા દાદા, રાધા આંટી આપણને અહીંયા જ રહેવાનું કહી રહી છે. હવે આપણને અહીં જ રહેવાનું છે. તમારે હવે ક્યાંય નહીં જવાનું. ભાઈ, તમે રોજ મંદિરેથી આવી ને ભાભીનો ફોટો જોયા કરો છો અને આમ ક્યાં સુધી ભાવુક થઈને તમે ફોટો જોયા કરશો? મને ખબર છે કે તમે ભાભીને નથી ભૂલાવી શકતા. સુધીર, તારી ભાભી એક સમજદાર મારી પત્ની હતી. એણે જીવનના દરેક સારા નશા સમયે એણે મને હસતા હસતા સાથ આપ્યો છે અને મારા પગલે પગલું ચાલી છે, એટલે હું એને ભૂલી નથી શકતો. ઠીક છે, હાલ બહાર બેસશે. મોટા ભાઈ, આ તમને જો તમારું જીવન ખાલી ખાલી લાગતું હોય અને તમે જો એક હથવારાને ઝંખતા હોવ ને તો આપણે એક કામ કરીએ. એટલે તું કહેવા શું માંગે છે ભાઈ? તારે શું આ ઉંમરે મારા ફરીથી લગ્ન કરાવવા છે? ના ના ભાઈ, હું એમ નથી કહેતો. આ જો ને ઘણા લોકોને સંતાન નથી હોતા તો એ લોકો અનાથ આશ્રમમાં જઈને બાળક દત્તક નથી લેતા.
તો એવી જ રીતે તમે આશ્રમમાં જઈ અને કોઈ ગરડા માને દત્તક લઈ આવો તો. વાહ પપ્પા, આ તો તમે બહુ મસ્ત વાત કરી. જો મોટા પપ્પા આવું કરશે ને તો કોઈક નિરાધાર માજીને એક ઘર મળી જશે અને પરિવારની હૂંફ પણ મળી જશે. તારી વાત તો ખરી છે ભાઈ, પણ આ તે જોયું તારી પત્ની રાધાને આ વાત જરાય નથી ગમી. કેવું મોઢું બગાડીને અંદર વહી ગઈ. તમે એની ચિંતા ન કરો મોટા ભાઈ, હું રાધાને મનાવી લઈશ. પણ મેં જે કાંઈ તમને વાત કરી એમાં તમારું શું કહેવાનું છે એ મને કયો. મોઢું બગાડીને ઊભી થઈને અહીંયા વહી આવી. તે ન્યા બેહીને હું કરું? અંદર જ વહી આવું ને. અને આ હું જરૂર છે પારકી પરોજણને ઘરમાં નાખવાની? રાધા રાધા, તું મારી વાત સમજ. આ જ્યારથી ભાભીનું અવસાન થયું છે ને ત્યારથી ભાઈ હાવ સુનમુન થઈ ગયા છે ને બિચારા હાવ એકલા પડી ગયા છે. એકલા પડી ગયા છે એમ? કેમ એકલા પડી ગયા છે? આપણે બધાય નથી ઘરમાં એની હારે? રાધા, આ કોઈ પણ માણસના જીવનમાંથી એનું ચહીતું માણસ વહી જાય ને ત્યારે એનું જીવન ખાલી થઈ જાય છે. બધાની વચ્ચે રહીને પણ એ એકલો થઈ જાય છે. સુધીર, તમારે જે કેવું હોય ને કયો. મને આ લપ નથી ગમતી એટલે નથી ગમતી. આ ગરડા લોકોને પાલવવા, ઘરમાં રાખવા ને આ બધું મને નથી પોસાતું. રાધા, આ મને તો એ નથી સમજાતું કે આ ભાભી જ્યારે જીવતા હતા ત્યારે તું એની સેવા સાકરી કરતી હતી, એની સંભાળ રાખતી હતી, તો હવે તને શું વાંધો છે? ઈ મારા જેઠાણી હતા ને એટલે હું આ બધું કરતી હતી. અને આ તમને કહી દઉં છું, હા દત્તક ડોશીની વેઠું હું નહીં કરું એટલે નહીં જ કરું. તો રાધા, હવે તું જ કે આનો હું રસ્તો કાઢવો? ના પાડી દો મોટા ભાઈને. અને જો મોટા ભાઈને દત્તક ડોશી લાવવી જ હોય ને તો એ બંનેને આપણા જૂના ઘરે રહેવા મોકલી દેજો. સવાર સાંજનું ટિફિન હું મોકલાવી દઈશ. સારું, તો આપણે આ દત્તક માજીને અને મોટા ભાઈને જૂના ઘેરે રહેવા મોકલી દેવું અને એને 3 ટાઈમનું ટિફિન આપી આવશું. પણ તું ટિફિન તો બનાવી દે ને? હા, હવે આવો બા. બેહો બા, બેહો મોટા ભાઈ. બા, મોટા ભાઈ, હવેથી તમારે અહીંયા જ રહેવાનું છે. અહીંયા બધી સગવડ છે અને 3 ટાઈમ હું અહીંયા તમને જમવાનું પહોંચાડી દઈશ. કાંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા રહેવામાં અમને કાંઈ વાંધો નથી. અને આમે આ આપણું જૂનું ઘર છે અને આ ઘર તો મને બહુ ગમે છે. માજી, તમને આ અમારા ઘરમાં ગમશે તો ખરું ને? અરે હા બેટા, ઘરડા ઘરમાં રહેવું એના કરતા તારા જેવા ડાયા દીકરાના ઘરમાં રહેવું વધારે સારું. હો તો છે ને માજી, તમે ને અમારા મોટા ભાઈ બે માં દીકરાની જેમ રહેજો અને તમારી જિંદગીના જેટલા પણ દિવસો હવે વધ્યા છે ને એ આમ એને હસી ખુશીને મોજથી રહેજો. બેટા, હસી ખુશી તો જિંદગીમાંથી હાવ ગાયબ થઈ ગઈ છે. બસ હવે તો છે ને મન મારીને જીવવાનું છે. બેટા, મારે સંતાનમાં એક દીકરો ને દીકરી છે. એ દીકરી છે ને આજથી 20 વર્ષ પહેલા એની કોલેજમાં ભણતા કોઈ છોકરાની હારે એ ભાગી ગઈ ને લગ્ન કરી લીધા અને આજ દિન સુધી એણે મોઢું નથી બતાવ્યું. અને દીકરો તો કપાતર નીકળ્યો. એને બાયડીના કહેવામાં આવીને મને ઘરમાંથી કાઢી મૂકી ને ઘરડા ઘરમાં મોકલી દીધી. માજી, તમે ચિંતા ન કરો. આ ભલે તમારા છોકરાએ તમને ઘરની બહાર કાઢી મૂક્યા પણ અમે બે ભાઈ તમને હગી માની જેમ રાખશું. હા બેટા, એ તો તમે હારા છો. બાકી આ જમાનામાં તો છોકરાઓ હગા માવતરને રાખતા નથી. પણ બેટા, તમે તો હું પારકી હોવા છતાંય આશરો આપ્યો. ભગવાન તમારું ભલું કરે, ભલું કરે તમારું. સારું મોટા ભાઈ, હવે હું જાઉં છું અને પછી પાછો ટિફિન લઈને આવે. હા વાંધો નહીં ભાઈ,
જા તું તારા તું. જાઓ માજી. રાધા, આ રસોઈ બની ગઈ હોય તો ટિફિન ભરી દે. એમ ક્યાંથી રંધાઈ જાય? આ ડબલ ગધા મજૂરી કરવી પડે છે મારે. વાર તો લાગે ને. કેમ ડબલ રાંધવું પડે છે એટલે? આ જે ડોસીને તમે ગુડી આવ્યા છો ને ઈ મીઠા વગરનું ખાય છે. એને બીપી નો પ્રોબ્લેમ છે એટલે મારે આ ડબલ ગધા મજૂરી કરવી પડે છે. પણ તારીથી એકલા નો પોગાતું હોય તો રીનાને કહેતી હો તો થોડીક મદદ કરાવે. રીના નવરી હોય છે, સવારની સ્કૂલે ગઈ હોય, બપોરે આવે ત્યાં હાવ થાકી જાય છે, પછી વાંચવા બેસે છે. મેં તમને ના પડી હતી કે આ ડોસીને ઘરમાં નથી ગુડવી. તરા હાર લઈ આવ્યા, હવે ભોગવો. રાધા, મારે તારી હારે માથાકૂટ નથી કરવી અને મને ખબર છે કે હું અહીંયા હામો ઊભો રહીને ત્યાં સુધી તું માથાકૂટ કર્યા કરે. એટલે હું જાઉં છું રૂમમાં, ટિફિન બની જાય ને એટલે મને હાથ કરજે બસ. આ ડોહાનું માંડ કરતી હતી કે આ પારકી પરોજણને ઘરમાં લઈ આવ્યા. ટીચાવાનું મારે એકલીને. મમ્મી, મમ્મી હજુ તો સાંજ થઈ છે અને તને ઊંઘ કેમ આવી ગઈ? અરે બેટા, થાકી જવાય છે આ કામ કરી કરીને. કેમ મમ્મી થાકી જવાય છે? તબિયત સારી નથી તમારી? તબિયત તો હારી જ છે બેટા. હા જો ને, આ તારો બાપ ઓલી ડોસીને પકડીને લઈ આવ્યો છે ને, હા એના ગધા વેતરા કરવામાં હાવ થાકી જવાય છે. હા એના કપડાં ધોવાના, એની નોખી રસોઈ કરવાની. મમ્મી, તું થોડા દિવસ છે પછી મારે વેકેશન પડી જશે ને એટલે હું તને કામમાં મદદ કરાવીશ. બેટા, એ બધું તો ઠીક છે, પણ તું તારા બાપને સમજાય ને, આ ડોસીને પાછી મૂકી આવે. મમ્મી, આ મોટા પપ્પા અને ઓલા માજી હળી મળી અને આનંદથી જુદા રહે છે તો એને રહેવા દે ને. તંબુરો હળી મળીને રહે છે. મને તો તારા મોટા બાપા ઉપર ગુસ્સો આવે છે. આ જાતી જિંદગીએ એને આ હજીરો કરવાની કઈ જરૂર હતી? મમ્મી, તું ઊંઘમાંથી ઉઠી છે ને એટલે પહેલા મોં ધોઈ આવ, પછી હું તારા માટે કડક મજાની ચા બનાવીને આવું. હા, ચા તો બનાવી આવજે જ, અને હારે હારે એમાં થોડું ઝેરાઈ નાખી દેજે એટલે હું આ પડોજણ માંથી છૂટું ને પાર આવી જાય. શું બોલે છે મમ્મી? હાવ તો કઈ બોલાતું હશે. જાને ભાઈ તું. રાધા, આ ટિફિન બની ગયું તો લાવ હું જાઉં. ટિફિન તો બની ગયું છે, પણ ટિફિન દેવા આજે તમે નહીં, હું જઈશ. કેમ તારે ટિફિન દેવા જવું છે? કારણ કે મારે એ ડોશીને કેવું છે કે તારે ખાવું હોય ને તો ખા, તારી જુદી રસોઈ નહીં થાય, અને ન ફાવતું હોય તો પાછી ઘરમાં જતી રહે. રાધા, એવું ન બોલાય, બિચારા ઈ માજીને દુઃખ લાગશે. દુઃખ લાગે ને તો તેલ લેવા જાય, અને ઈ ક્યાં મારી માં છે તો હું એના ગધા વેતરા કરું? રાધા, આ તારા મમ્મી ને તારા ભાભીએ આવું કર્યું હોય તો તને કેવું લાગે? દુઃખ થાય કે નહીં? એમે આ ડોલીથી હું થાકી ગઈ છું, અને આજે એની પાસે જાઉં છું ને તો એને બે શબ્દ કહીને જ આવીશ. જોજો તમે. રાધા, રાધા, રાધા. મોટા ભાઈ, અરે રાધા ભાવ, તમે કેમ આ ટિફિન લઈને તમે આવ્યા? સુધીર ક્યાં કઈ બહારગામ ગયો? એ બધું મૂકો, પેલા માજીને બોલાવો, મારે એનું કામ છે. એ અંદર છે, હું બોલાવું છું. શારદાબા, અહીં આવો તો. એ આવી બેટા.
મમ્મી તમે રાધા બેટા તું અરે તમે બે એકબીજાને ઓળખો છો? મોટા ભાઈ અમારા મમ્મી છે. બેટા રાધા, કેટલા વર્ષ પછી તારું મોઢું જોયું. અરે તને જોવા તો મારી આંખો તરસી ગઈ હતી બેટા. મમ્મી તમારી આવી હાલત કેવી રીતે થઈ? તમે ઘરડા ઘરમાં કેમ જતા રહ્યા? ભાઈના લગ્ન થઈ ગયા અને પછી તો ઈ એની બાયડીનો થઈ ગયો અને એની બાયડીની વાતમાં આવીને મને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરડા ઘરમાં મને મૂકી ગયો. મમ્મી તમે ચિંતા ન કરો, હું તમને મારી ભેગા રાખીશ. હા તમારા જમાઈ છે. સુખી રહો બેટા. અને આ મારા જેઠ છે. જય શ્રી કૃષ્ણ. બેન, આ તો ખરું કહેવાય ને. આ મારો ભાઈ ઈ જ તમને વૃદ્ધાશ્રમમાંથી દત્તક માં તરીકે લઈ આવ્યો અને આમ તો જોવો અત્યારે તમે જ એના સગા સાસુ નીકળ્યા. હા ભાઈ, આખરે ભગવાને મારી સામું જોયું. આ તમારો ભાઈ મને જમાઈ રૂપે દીકરો મળ્યો. અરે આણે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મને ગુસ્સો તો બહુ આવ્યો હતો, પણ બટા આજે મને તારા પર ગર્વ થાય છે કે તે જેની હારે લગ્ન કર્યા ને એ વ્યક્તિ હારામાં હારો છે.